વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. શ્રી યમુનાજીની કૃપાનો હમણાંનો જ બનેલો પ્રસંગ સૌપ્રથમ જોઈશું અને આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીનું લીલા વર્ણન, શ્રી યમુનાષ્ટકના પાઠનો પ્રકટ પ્રતાપ, કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદનીનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, 2 દિવસ પહેલા મને એક વૈષ્ણવ દીકરીનો ફોન આવ્યો. એને કહ્યું કે અમે નાથ દ્વારા ગયા હતા, ત્યારે એક માજી મને મળ્યા અને હું ચાલી નથી શકતી, તો તું મને દર્શન કરવા લઈ જા, પરિક્રમા કરવા લઈ જા હાથ પકડીને, એમ કહ્યું. એટલે એ વૈષ્ણવની દીકરીએ એ માજીને નાથ દ્વારા દર્શન કરાવ્યા, આઠે સમાના દર્શન કરાવ્યા, પરિક્રમા કરાવી. પછી લાઈનમાં બેઠા હોય ત્યાં પણ ઘણી બધી વાતો કરી. ત્યારે એ માજીએ એ દીકરીના માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરી, યમુનાષ્ટકના 51 પાઠ કરજે, તારા બધા જ મનોરથ પૂર્ણ થશે અને તું સીએ કરે છે ને તો તું સીએમાં પણ પાસ થઈ જાય સારા માર્કે, એમ કહ્યું. એટલે એ દીકરી તો ચોંકી ગઈ કે મેં તો આ માજી સાથે કઈ વાત પણ નથી કરી કે હું શેમાં ભણું છું કે શું છે. અને આ માજીએ આવી રીતે કહ્યું. એટલે પછી એનો મને ફોન આવ્યો. એટલે કહ્યું કે હવે હું શું કરું, મને આ રીતે 51 પાઠ કરવાનું કહ્યું છે અને આવું બન્યું છે, તો એ કોણ હશે? એટલે આપણા મનના જેવા ભાવ હોય ને તેવો આપણને અનુભવ થાય છે. વાત કરવાનું કારણ એ છે કે શ્રી યમુનાજીને જે પણ વૈષ્ણવનો દ્રઢાશ્રય કરાવવો હોય, એને પોતાના તરફ ખેંચવા હોય, તો કોઈ પણ પ્રકારે શ્રી યમુનાજી પધારી અને કૃપા વર્ષાવે છે. આ કહેવાનું તાત્પર્ય એક જ છે, બસ દ્રષ્ટિ તો બધા પાસે છે, પરંતુ દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. પ્રભુને દ્રઢાશ્રય કરાવવો હોય, શ્રી મહાપ્રભુજીને દ્રઢાશ્રય કરાવવો હોય, તો તે કોઈ પણ સ્વરૂપે આપણું મન તેમાં પરોવે જ છે. માટે શ્રી વલ્લભની કૃપાથી બધું સરળ થાય છે. એના મમ્મી, એ દીકરીના મમ્મીનો દરરોજનો નિયમ કે શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ દર્શન કરવા જાય અને શ્રી મહાપ્રભુજીના બેઠકજી એ દર્શન કરતા કરતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગઈ કે એના મમ્મી એમ કહી દીધું કે હવે હું બીજા કોઈ મંદિરે નહીં જાઉં, કારણ કે તેના સાસરામાં બધે દર્શન કરવા જતા હતા. એટલે શ્રી નાથ દ્વારા જઈને શ્રીનાથજીની સન્મુખ એને કહી દીધું કે હું એક શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશ. આ કહ્યું ત્યાં એની દીકરી સાથે આવો પ્રસંગ બન્યો. એટલે શ્રી વલ્લભ પ્રભુને દ્રઢાશ્રય કરાવવો હોય ને અને મન પોતાનામાં પરોવવું હોય ને તો જરા પણ વાર લાગતી નથી. તો ચાલો ને આવા કૃપાળુ શ્રી યમુનાજીનો લીલા વર્ણનનું ભાવ દર્શન કરીએ અને શ્રી યમુનાષ્ટકના પાઠનો પ્રકટ પ્રતાપ જોઈએ. વાલા વૈષ્ણવો, અત્યારનું જે આપણે સત્સંગ કરીશું તેનું સંકલન નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટેજી મહોદયાશ્રીના વચનામૃતનું સંકલન છે. સૌપ્રથમ આપના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની. શ્રી યમુનાજીનું લીલા વર્ણન. શ્રી યમુના ગુણગાન મંડળ મુંબઈ વડોદરાના ઉત્સાહી વૈષ્ણવો આજે બપોરથી સજાવટમાં તત્પર બન્યા હતા. 51 ફૂલ મંડળીઓ જૂઈની કળીઓથી સિદ્ધ થતી હતી. કળીઓની કલાત્મક જાળીઓ ગૂંથવામાં આવી છે. ફૂલ મંડળીઓના જાળી ઝરૂખા પર ફૂલોથી સિદ્ધ કર્યા છે. ગુલાબી વસ્ત્રોની ઘટા છે. 51 ફૂલ મંડળીઓની 9 નિકુંજ રચાઈ છે. આગળ જળના ફુવારા ઉડતા દેખાઈ રહ્યા છે. શ્રી નંદનંદને આજે ગુલાબી ધોતીઓ પણ ધર્યા છે. મસ્તકે ગુલાબી લચીલી પાઘમાં ગુલાબી ચંદ્રિકા કતરાનો શ્રૃંગાર કર્યો છે. શ્રીઅંગ પર માણેકના આભૂષણો છે.
શ્રી રવિ સુતાએ લીલા ચણિયા ચોલી ઉપર ઓ શ્રીનાથજી ગુલાબી લહેરિયાની ગુજરાતી ઢબની સાડી ધરી છે. આપે પણ શ્રીઅંગ પર માણેકના આભૂષણો સિદ્ધ કર્યા છે, ધારણ કર્યા છે. શ્રીકંઠમાં યુગલ સ્વરૂપે ગુલાબી કડીઓની છડી ધારણ કરી છે. ઓ શ્રીનાથજી, સૌ પુલકિત નેત્રે દર્શન કરી ભગવદ વાર્તા માટે બેઠા છે. વેણુ ભાભીએ કહ્યું, આજે ઉષાબેન પદગાન કરી મંગલાચરણ કરશે. કિશોરભાઈ એમની સંગત કરશે. બંને સુંદર કીર્તન ગાય છે. અત્યાર સુધી બંને મૌન રહ્યા છે. કાલ રાત્રે જ મેં એમને ગાતા સાંભળ્યા. ખૂબ સુંદર ગાય છે. શ્રી અમનાજીની કૃપા છે. બસ હવે ભાભી, શ્રી હરિગુરુ વૈષ્ણવ સામે જીવના વખાણ ન કરશો. તમારી આજ્ઞા છે તો હૃદયમાં શ્રી રૂપા પોરિયાનું સ્મરણ કરીને કાલાવાલા કરીશું. બાકી ગાતા તો શ્રી ગોવિંદ સ્વામીને આવડે. ભલે આ માર્ગમાં રીતથી પ્રીત ચઢિયાતી છે. રીત ન આવડે તો રસેશને વાંધો નથી પડતો, પણ પ્રીત ન પાડે ને તો એ અનમના થઈ જાય છે. માટે પ્રેમથી કીર્તન ગાઓ. ઉષાબહેને પ્રારંભ કર્યો અને કિશોરભાઈએ સાથ આપ્યો. यह रस रूप है भानु की नंदिनी, कंज रस रूप के मित्र की यह सुता, देत रस दान करी दूर दुख द्वंद्वनी, गूढ़ रस रीत के भाव कैसे कहो, नंद नंदन विरहताप निकंदनी, निरख शोभा हरिदास नयन सदा, राखिए निकट मोहे जगत की वंदनी, राखिए निकट मोही जगत की वंदनी. पंक्ति विनंती पूर्ण સ્વરોમાં ગાતા ગાતા એ દંપતીનો કંઠ ભરાઈ આવ્યો. ગળે જાણે ડૂમો બાસી ગયો. સ્વર અને સુર અટકી ગયા. દિનેશભાઈએ મંગલાચરણ કર્યું. પછી તેમણે ભગવદ વાર્તાની શરૂઆત કરતા કહ્યું, આજે મને અનાયાસ અલીખાનજી અને એમની લાડલી બેટલી પીરજાદીની યાદ આવી ગઈ. તે બંને રોજ શ્રી ગુસાઈજીની કથા સાંભળવા સાંજે અહીં ઠકુરાણી ઘાટે આવે. મુસલમાન હોવાથી સૌથી છેલ્લે થોડા દૂર બેસે, એકાગ્ર ચિત્તથી સાંભળે. એક દિવસ તેમને આવવામાં વિલંબ થયું. શ્રી ગુસાઈજી તેમની રાહ જોતા હતા. એ અન્ય વૈષ્ણવોને કઠ્યું એટલે કે ખટક્યું. એમના આવતા શ્રી ગુસાઈજીએ સૌને સંબોધીને પૂછ્યું, કાલની કથામાં કયો પ્રસંગ આવ્યો હતો? કોઈ ઉત્તર ન આપી શક્યું. અલીખાનજી અને પીરજાદીએ હાથ જોડીને કહ્યું, આજ્ઞા કરો તો કાલનો પ્રસંગ કહીએ, અને આજ્ઞા કરો તો અમે જે દિવસથી આવીએ છીએ તે દિવસથી શરૂ કરીને બધા પ્રસંગ કહીએ. આનું નામ ભગવદ વાર્તાનું શ્રવણ. કાલે આપણે શ્રી અમનાજીના વિભૂત સ્વરૂપે પ્રાકટ્યનો પ્રકાર વિચાર્યો હતો. એને પહેલા ફરીથી યાદ કરી લઈએ. કોણ કહેશે, અંકલ સ્મિતા આંટીની મેમરી પાવરફુલ છે હો. સ્મિતા બહેને વહાલથી માનસી તરફ આંખો કાઢી. હા અંકલ, એમને તો એનો ચાર્ટ પણ રાત્રે બનાવ્યો છે. ચિંતાને ટેકો આપ્યો. તો આપણે સ્મિતા આંટીને જ પૂછીએ. ચાલો સ્મિતા આંટી, તમે જ બતાવો. મને બોલતા નહીં ફાવે, પણ આ ચાર્ટ જુઓ. સ્મિતા બહેને ચાર્ટ રજૂ કર્યો. એટલે તેમાં લખ્યું સૌપ્રથમ શ્રી યમુનાજી, પછી એમના બે સ્વરૂપ, એક તો ઘનીભૂત સ્વરૂપ અને બીજું દ્રવીભૂત સ્વરૂપ. ત્યારબાદ ઘનીભૂત સ્વરૂપના બે પ્રકાર દર્શાવ્યા, ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ. એટલે ધર્મી સ્વરૂપ છે એ તુર્યપ્રિયા શ્રી મહારાણીજી છે, અને ધર્મ સ્વરૂપ છે એ ચોથા પટરાણી શ્રી કાલિંદીજી છે. તુર્યપ્રિયા મહારાણીજીનું પ્રાકટ્ય ગોલોકધામમાં સ્થિતિ વ્રજમંડળમાં છે, જ્યારે ચોથા પટરાણી શ્રી કાલિંદીજીનું પ્રાકટ્ય અલૌકિક સૂર્યમંડળમાં સ્થિતિ દ્વારકામાં છે. હવે દ્રવીભૂત સ્વરૂપની વાત કરીએ તો એના પણ બે પ્રકાર દર્શાવ્યા, ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ. ધર્મી સ્વરૂપ એટલે સ્મરશ્રમ જલ સ્વરૂપ, જેમનું પ્રાકટ્ય રાસ વિહારમાં અને સ્થિતિ વ્રજમંડળમાં છે. અને આ દ્રવીભૂત સ્વરૂપનું જે ધર્મ સ્વરૂપ છે, જે કલિંદ પર્વત પરથી પધારેલ જલ સ્વરૂપ છે,
એમનું પ્રાકટ્ય કલિંદ પર્વત પરથી અને સ્થિતિ મથુરા અને અન્યત્ર. વાહ, સુંદર ચાર્ટ બનાવ્યો છે. યાદ રાખવાની આ ઉત્તમ રીત છે. હવે આજથી આપણે શ્રી યમુનાજીના ઘનાત્મક અને દ્રવીભૂત ધાર્મિક સ્વરૂપનું જ ચિંતન કરીશું. શ્રી મહાપ્રભુજી અને મહાનુભાવ ભગવદીઓએ તેમનું જ ગાન કર્યું છે. એટલે આપણે પણ હવે શ્રી યમુનાજીના આદિદૈવિક સ્વરૂપને સમજીશું. તેમના અલૌકિક સ્વરૂપ અને લીલાને શ્રી કૃષ્ણદાસજીએ થોડા જ શબ્દોમાં કહી જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે. શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીની જેમ મેઘ શ્યામ વર્ણના છે. શ્યામ વર્ણ શ્રૃંગાર રસનું વર્ણન છે. ઉભય સ્વરૂપો શ્રૃંગાર રસમાં સદા તત્પર છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના તટ પર જ પધારી સર્વ લીલા કરે છે, તો શ્રી યમુનાજી પણ ગોકુલમાં શ્રી ઠાકોરજી પાસે દોડતા પધાર્યા છે. પરસ્પરનો આ નિરોધ છે, તેથી ઉભય શ્યામ વર્ણના છે. મેઘ ભૌતિક કૃપાનું સ્વરૂપ છે. તે પૃથ્વી પર જળ વરસાવે છે ત્યારે પાત્રનો વિચાર કરતો નથી. રણમાં અને દરિયામાં, ખેતરમાં અને રસ્તામાં બધે વરસે છે. વગર માગે વરસે છે. મેઘ માટે કવિએ કહ્યું, આપ ખૂબ વધે નહીં, શબ્દ એવા દિશે છે વિરલા. મેઘનો વર્ણ ધારણ કરનારા શ્રી યમુનાજી અલૌકિક કૃપાનું સાક્ષાત સ્વરૂપ છે. તેઓ સ્વસુખ અર્થે શ્રી પ્રભુ પાસે નથી બિરાજતા કે નથી લીલા વિહારમાં પધારતા. તેઓ શ્રી પ્રભુના અને શ્રી પ્રભુના જીવોના સુખ અર્થે જ સર્વ લીલામાં સંમિલિત થાય છે. શ્રી પ્રભુના સુખ અર્થે જલરૂપ બની વહે છે. પોતાના તટ પર રમણીય નિકુંજોની રચના કરે છે. ત્રિવિધ સુખલ શીતળ વાયુ ઢોળે છે. રાસ મંડળની રચના કરે છે. શ્રી હરિરાયજી પોતાના પદમાં આ વાત સમજાવે છે. સાંભળો. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, सबन को सुख देन पिय संग करत से, चित्त में तब परत चैन जब ही बोले. શ્રી વ્રજપતિજી પણ આ જ ભાવનું પદ ગાય છે. પિય સંગ રંગ ભર કરી વિલાસે, પિય સંગ રંગ ભર કરી વિલાસે, સુરત રસ સિંધુ में अति ही हरखित भई, कमल ज्यों फूलते रवि प्रकाशे, तन ते मन ते प्राण ते सर्वदा करत है हरिसंग मृदुल हासे, कहत व्रजपति तुम सबन को समुझाय, मिटे यम त्रास इनहि उपासे, मिटे यम ત્રાસ ઇનહિ ઉપાસે. આમ શ્રી યમુનાજી પ્રભુના સુખમાં જ અને પ્રભુની સેવામાં સદા તત્પર રહે છે. તેઓ સાથે સાથે દેવી જીવો કે પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થવા છતાં, તેઓ સાથે સાથે દેવી જીવો કે જે શ્રી પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થવા છતાં હજારો વર્ષોથી ભવસાગરમાં ભૂલ્યા ભટકતા હતા, તેમણે પોતાની પાસે ખેંચી પ્રભુના ચરણના શરણાગત બનાવવામાં પણ સદા તત્પર છે. આવા જીવોને શરણાગત બનાવી શ્રી યમુનાજી સંતોષ માનતા નથી. એમને પ્રભુની રસરૂપિણી લીલાઓનો અનુભવ કરાવે છે. આવા જીવોનો અંગીકાર કરવા પ્રભુની વિનંતી કરી સમજાવે છે. મોક્ષદાતા મુકુંદનો સ્નેહથી સ્વભાવ બદલી એમને ભક્તિદાતા બનાવ્યા છે. તે પણ આ જીવોને માટે જ. શ્રી યમુનાજી જીવોના ઉદ્ધારની આવી કૃપા કોઈ સ્વાર્થથી નહીં, કેવળ સ્નેહથી અને કરુણાથી કરે છે. શ્રી યમુનાજીના આ અદયદાન સ્વભાવ અને મહોદાર ચરિત્રનું ગાન પણ ભગવદીઓએ સ્વ અનુભવથી કર્યું છે. શ્રી પરમાનંદાસજી કહે છે, શ્રી યમુને સુખ કારણે પ્રાણપતિ કે,
श्री यमुने सुख करनी प्राणपति के, जिन्हें भूली जात पिय तिन्हें सुधी कर दे, कहाँ लो कहिए इनके जो हित के। श्री कृष्णदास जी कहे छे, देत संयोग रस ऐसे पियो है जुबस, सुनत तिहारो सुजस पूरे सब काम। कृष्णदास ने कहे भक्त हित कारणे, श्री यमुने एक छिनो नहीं करे विश्राम। तो बीजी बाजु श्री गंगाबाई गाय छे, भक्त ओ श्रीनाथ, भक्त प्रतिपाल जंजाल टारे, अपने रस रंग में संग राखत सदा, सर्वदा जोई श्री यमुने नाम उच्चारे, इनकी कृपा अब कहाँ लग बरनी है, जैसे राखत जननी पुत्र बारे। श्री विठ्ठल गिरिधरन संग विहरत, भक्त को एक छीनो ना बिसारे। वाला वैष्णવો, એક સેકન્ડ પણ જો આપણું ચિત્ત લૌકિકમાં જાય ને તો આપણે જે ભાવરસમાં ડૂબેલા હોય ને તેમાં વિક્ષેપ પડે છે, એ આપણને અનુભવમાં પણ આવે છે। એટલે આપણે ચિત્ત પ્રભુમાં પરોવીને જ ભગવત ગુણગાન કરવા, સેવા કરવી। શ્રી કુમનદાસજીનો પણ આ જ અનુભવ છે। ભક્ત કી ઈચ્છા પૂર્ણ શ્રી યમુને જો કરતા, बिना मांगे हो देत, कहाँ लो कहो हेत, जैसे काहू को हो यजु दरता। તો નંદદાસજી પોતાનો અનુભવ આનાથી જુદો નથી, તો એ પદ ગાય છે, ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જો એસી, ચાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તેસી, परम परमारथ करत है सबना को, देत यदभूत रूप आप जैसी। नंददास्यों जानी दृढ़ करी चरणाग्रहे, एक रसना कहा कहो विशेषी। તો શ્રી દ્વારકેશી મહારાજ શ્રી યમુનાજીને પ્રકટ કલ્પલતા કહે છે। આપ કહે છે, જયતી શ્રી યમુને પ્રકટ કલ્પલતી કે, અષ્ટવિધ સિદ્ધિ અદ્ભુત વૈભવ સકલ, સ્વજન વિખ્યાત સ્વાધીન પતિ કે। આવા શ્રી યમુનાજી અન્ય સ્વામિનીઓથી સ્વભાવમાં વિલક્ષણ છે। સ્નેહનો સ્વભાવ છે, સ્નેહીને કેવળ પોતાના જ બનાવી રાખવાનો। અન્ય સ્વામિનીઓ અને ગોપિકાઓ શ્રી નંદનંદન કુંવર પોતાના જ પતિ બની પોતાની પાસે જ બિરાજે એવો મનોરથ સેવે છે। ત્યારે શ્રી યમુનાજીએ સાવરજ ભક્તોને શ્રી નંદ કુંવર તેમના પતિ બને એવું દુર્લભ વરદાન આપી પોતાના પરમ પ્રાણ શ્રેષ્ઠ પ્રભુ તેમને સોંપે છે અને પોતાના જ તટ પર એ વ્રજ ભક્તોના સર્વ મનોરથ પૂરા કરવા તેઓ જ પ્રભુને રીઝવે છે। આવી પરમ ઉદારતા અને સ્વસુખનો ત્યાગ શ્રી યમુનાજી સિવાય અન્ય કોઈ કરી શકતો નથી। માટે શ્રી છીસ સ્વામીજી ગાય છે, પ્રેમ કે સિંધુ કો રાસ રસ કુંજ में ताही राखत रस रंग भारी, धन्य श्री यमुने निधि देनहारी। आवा श्री यमुनाजी पासे આપણે માંગીએ, दीन जान मोहे दीजे श्री यमुनाजी, नंद कुमार सदावर मांगो, गोपीन की दासी मोहे कीजे, तुम तो परम उदार कृपा निधि, चरण शरण सुखकारी। तिहारे बस सदा लाडीली वर्तत, तुव तट क्रीडत गिरधारी, सब व्रज जन बिहरत संग मिल, अद्भुत रास विलासी। શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના યુથાધિપતિ છે।
નિર્ગુણ એટલે કેવા? જે સ્વસુખના સ્વાર્થનો ત્યાગ કરી સ્વામીના અને સેવકોના સુખ માટે જીવન જીવે તે નિર્ગુણ કહેવાય. સ્વામી અને સેવકોની પ્રસન્નતા જોઈ જેમને પ્રસન્નતા થાય એ નિર્ગુણ. માટે વ્રજલીલામાં શ્રી યમુનાજી સૌને અતિ પ્રિય છે. ત્યાગીને ભોગવી જાણો એ ઈશાવાસ્ય ઉપનિષદની વાત શ્રી યમુનાજીમાં ચરમ કક્ષાએ અનુભવાય છે. બાકી કઈ સ્ત્રી પોતાના પતિને શોક્યના હાથમાં જાતે સોંપે? અંકલ, શ્રી યમુનાજી સ્વામીની છે, છતાં એમના ચિત્રજીમાં તો તેમણે શ્રી ઠાકોરજીનો મુકુટ કાછીનો શ્રૃંગાર ધરેલો છે. એનું શું કારણ છે? માનસીએ પૂછ્યું. કેમ તમે છોકરીઓ અમારા છોકરાઓનો પહેરવેશ નથી પહેરતા? તે જ આજે જીન્સ શર્ટ પહેર્યા છે ને? ચબરાક ચિંતને કહ્યું. એટલે વાલા વૈષ્ણવ, વાતચીતના રૂપમાં અત્યારની યુવા પેઢીને પણ મન પરોવાય તે રીતનું વર્ણન અહીં રમેશભાઈ પરીખે ઓ શ્રીનાથજી મુખમાં કાલિંદી બેટીજીનું નામ આવે, ઇન્દિરા બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું છે. સૌ હસી પડ્યા. દિનેશભાઈ પણ વલકાયા. તેમણે કહ્યું, ચિંતન, આપણે તો આપણા શોખ માટે પહેરીએ છીએ. શ્રી યમુનાજી પોતાના શોખ કે આનંદ માટે કશું કરતા નથી. સર્વ કંઈ પ્રભુના સુખ માટે જ કરે છે. મુકુટ કાચનીનો શ્રૃંગાર પણ એ જ હેતુથી ધર્યાના 2 પ્રસંગો ભગવદીઓ પાસેથી જાણવા મળે છે. અમને કહો ને, પ્રભુની રસમય લીલાઓ સાંભળવામાં વિશેષ આનંદ આવે છે. એક પ્રસંગ એવો છે કે જ્યારે શ્રી પ્રભુએ રાસ માટે સૌપ્રથમ વેણુનાદ કરી સૌ રજભક્તોને બોલાવ્યા, ત્યારે પરમ રાસ સ્થળી ચંદ્ર સરોવર જે સારસ્વત કલ્પના વૃંદાવનનું સ્થાન છે ત્યાં સૌ રજભક્તો આવ્યા. ત્યારે ત્યાં શ્રી યમુનાજી જળરૂપે બિરાજતા હતા. પાછળથી એમનો પ્રવાહ બદલાયો. શ્રી પ્રભુએ વિચાર કર્યો કે જ્યાં સુધી મારા વસ્ત્રાભૂષણો રૂપે મારી પ્રભુતા ધારણ કરીશ ત્યાં સુધી રાસનો આનંદ નહીં આવે, કારણ કે રસ સમાનતામાં પ્રગટે. માટે પ્રભુતા રૂપ આ વસ્ત્રાભૂષણો કોઈ સાચવે તો હું રાસનો આનંદ લઉં. આમ વિચારી શ્રી પ્રભુએ સૌ રજભક્તોને આ વાત કરી. સૌ વિચારવા લાગ્યા, રાસનો આનંદ માણવા માટે તો કુલકાન લોકલાજ છોડીને આવ્યા અને પછી એનાથી વંચિત કેમ કરીને રહેવાય? માટે કોઈ સ્વેચ્છાએ તૈયાર ન થયું. આ સમયે શ્રી યમુનાજી પધાર્યા. તેમણે સ્વામી અને સેવકોના સુખનો વિચાર કરી વિનંતી કરી, આપ આજ્ઞા આપો તો આપના વસ્ત્ર આભૂષણ હું સાચવીશ. તેમના તત્સુખના આવા ભાવથી શ્રી પ્રભુ પ્રસન્ન થયા અને સ્વહસ્તે શ્રી યમુનાજીને પોતાનો મુકુટ કાચીનો શ્રૃંગાર ધરાવ્યો. આ શ્રૃંગારમાં શ્રી યમુનાજી સાક્ષાત કૃષ્ણ રૂપા જણાતા શ્રી પ્રભુએ આજ્ઞા કરી, આજ શ્રૃંગાર ધરી મારી પાસે પધારો અને બિરાજો. શ્રી પ્રભુની આજ્ઞા શ્રી યમુનાજીએ શિરોધાર્ય કરી. તેથી શ્રી યમુનાજી પણ ત્યારથી મુકુટ કાચરીનો શ્રૃંગાર ધારણ કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. અંકલ, બીજો પ્રસંગ પણ કહો ને. તો કહે છે કે એક વખત શ્રી ઠાકોરજી અને રાધિકાજી બિરાજ્યા હતા. શ્રી રાધિકાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, કૃપાનાથ, હું રોજ માન કરું છું અને આપ મને મનાવો છો. આજે આપણે વિપરીત લીલા કરીએ. આપ માન કરો અને હું આપને મનાવું. પ્રિયાજી, આપ માન કરો તે યોગ્ય છે, કારણ કે આપ સ્ત્રી છો. માન કરવું એ સ્ત્રીનો સ્વભાવ છે, માન છોડાવવું એ પુરુષનો સ્વભાવ છે. પણ પુરુષને માન ન કરતા આવડે અને છતાં કરે તો સ્ત્રી જલ્દી છોડાવી ન શકે. માટે આવી વિપરીત લીલાની હઠ ન કરો. શ્યામ સુંદરે આ રીતે કહ્યું. છતાં શ્રી રાધિકાજી ન માન્યા, તેમની હઠ પર અડી ગયા. ત્યારે શ્રી ઠાકોરજી ત્યાંથી ઉઠ્યા, માન કરી બીજી નિકુંજમાં જઈ બિરાજ્યા. શ્રી રાધિકાજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ માન છૂટ્યું નહીં. આથી તેઓ ચિંતાતુર થયા. તે જ વખતે શ્રી યમુનાજી ત્યાં પધાર્યા. શ્રી રાધિકાજીએ શ્રી યમુનાજીને કોઈ ઉપાય કરવા વિનંતી કરી. ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું, મને શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ ધરાવો. એ વિપરીત રૂપમાં જોઈ આપ જરૂર પ્રસન્ન થઈ માન છોડશે. આથી શ્રી રાધિકાજીએ સ્વહસ્તે શ્રી યમુનાજીને મુકુટ કાચીના શ્રૃંગાર કર્યા. પછી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી પાસે પધારતા. આ સ્વરૂપમાં શ્રી યમુનાજીને જોઈને શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી હસી ગયા અને માન છોડ્યું.
શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજીએ શ્રી યમુનાજીને શ્રૃંગાર સદા માટે ધારણ કરવાની આજ્ઞા કરી. આથી શ્રી યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ મુકુટ કાછડીનો શ્રૃંગાર ધારણ કર્યો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, સૌપ્રથમ શ્રી યમુનાજીએ વ્રજ ભક્તો અને શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે કે રાસલીલાનો આનંદ માણી શકે એટલે પોતે ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ સાચવ્યા. અને બીજા પ્રસંગમાં પણ આપે યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે આ મુકુટ કાછીનો શ્રૃંગાર ધારણ કર્યો. એટલે શ્રી યમુનાજી હંમેશા તત્સુખનો જ વિચાર કરે છે. શ્રી યમુનાજીના શ્રૃંગાર ધારણ કરાવી શ્રી ઠાકોરજીએ તેમનામાં પોતાનો પૂમભાવ પ્રકટ કર્યો અને પોતે સ્વભાવ અંગીકાર કરી ભોગ્ય બન્યા. આવી રસરૂપા લીલામાં શ્રી યમુનાજી તત્પર છે. આવા શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના પત્ની અને પ્રિયા બંને છે. આથી શ્રી ઠાકોરજી તેમના પર વિશેષ પ્રસન્ન છે. આજે અહીં વિરામ કરીએ. વેણુ એક પદ ગાને. જય જય શ્રી સુરજા કલિંદ નંદિની ગુલ્મલતા તરુ સુવાસ કુંજ કુસુમ મોહમત કુંજત અલી સુભગ પુલિન વાયુ મંદિની હરિ સમાન ધર્મશીલ કાંતિ મંજુલ જલદનીલ કટિ નિતંબ ભેદત નિતગતિ ઉતંગિની સિકતા જનુ મુક્તા ફલ કંકણ યુત ભુજ તરંગ કમલ ઉપહાર લેત પિયા ચરણ વંદિની શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલકન સિકત અંગ અતિ તરંગ નિરખ રસ સુફંદિની ચિત સ્વામી શ્રી ગિરિવરધર નંદ નંદન આનંદ કંદ શ્રી યમને જન દુરિત હરન દુઃખ નિકંદિની. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાષ્ટકના પાઠનો પ્રકટ પ્રતાપ એટલે કે શ્રી યમુનાષ્ટક થી લાભાન્વિત વૈષ્ણવોને ચરિત્ર સમજીશું. શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના ગુણગાનના 7મા દિવસે શ્રી ઠકુરાણી ઘાટ પર જલવિહારના મનોરથની સજાવટ થઈ છે. શ્રી યમુના જલના ભાવથી કુંડ બનાવ્યો છે. કુંડ વિમલ જલથી ભર્યો છે. કુંડમાં કાચનું ગુલાબી રંગનું મોટું શતદલ કમલ પધરાવ્યું છે. તે પર ગાદી તકિયાની બિછાત કરી છે. ચોપાસ સુગંધી પુષ્પગુચ્છોના કુંડાની કલાત્મક ગોઠવણી કરી છે. તટ પર કદમના વૃક્ષોની છાયા છે. ઘાટના સોપાન પર પોપટ મોર આદિ બેઠા છે. જલમાં વ્રજ ભક્તો વિહાર કરે છે. શ્રી શ્યામ સુંદરલાલે લાલ ચુંદડીનો બળો પિછોરા અને પીત ચુંદડીનો પટકો ધારણ કર્યો છે. વનમાલા સુધીના મણિગ્રંથિત મોતીના શ્રૃંગાર ધારણ કર્યા છે. શ્રી મસ્તકે કસંબી પાગ પર મોર ચંદ્રિકાનો શ્રૃંગાર છે. શ્રી શ્યામાજુએ પીત ચણિયા ચોળી પર સુરંગી સાડી ધરી છે. મથ મણિગ્રથિત મોતીના આભૂષણો શ્રી અંગે શોભી રહ્યા છે. લક્ષ્મી સહસ્ત્ર લીલા વિહી સેવ્યમાનમ કલાનિધિના દર્શને સૌ આનંદ વિભોર બન્યા છે. આપણે પણ ભાવાત્મક દર્શન કરીએ. ભગવદ વાર્તાનો પ્રારંભ શ્રી બચુભાઈ અને શ્રી વિઠ્ઠલભાઈના યુગલ ગાનથી થયા. તેમણે શ્રી ગુસાઈજીના અનન્ય કૃપા પાત્ર શ્રી ગંગાબાઈ રચિત પદ ગાયું. श्री यमुना जी को नाम ले सोई सुहागी इनके स्वरूप को सदा चिंतन करत कलन परत जाय लेह लागी पुष्टि मार्ग मरम अति परम दुर्लभ करम छांड सगरे परम प्रेम पागी श्री विठ्ठल गिरिधर ऐसी निधि भक्त को देत है बिना मांगी श्री यमुना जी को नाम ले सोई सुहागी. જે શ્રી યમુનાજીનું નામ લે છે તે સૌભાગ્યવાન બને છે. દિનેશભાઈએ મંગલાચરણ કરી ભગવદ વાર્તાનો પ્રારંભ કર્યો. વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજીના ગુણગાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાનું સૌભાગ્ય આપણને સાંપડ્યું છે. આજે 7મો દિવસ છે. આગળના 6 દિવસોમાં આપણે શ્રી યમુનાજીના દિવ્ય ચરિત્રને કાન દ્વારા હૃદયમાં પધરાવવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. શ્રી યમુનાષ્ટકને સમજવાની ભૂમિકા સવિસ્તર વિચારી છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા પ્રારંભમાં જ્યારે આપણે નમામિ યમુનામહં કહીશું
ત્યારે ક્યાં શ્રી યમુનાજીને નમન કરીએ ને યાદ આવી જશે કે શ્રી યમુનાજીના સ્વરૂપને યાદ કરી નમન કરતા વિશેષ આનંદ થાય. માટે આપણે શ્રી યમુનાજીના નામ, પ્રાકટ્ય, સ્વરૂપ, રૂપલીલા, ગુણને યાદ કર્યા છે. હવે આપણે શ્રી યમુનાષ્ટક સમજવાનો પ્રારંભ કરવો જોઈએ. 1 મિનિટ અંકલ, શ્રી યમુનાષ્ટક સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ કોને શીખવ્યું? એના પાઠથી તેમને શું ફળ મળ્યું? પહેલા એ પણ કહી દો ને, અમે પણ એ ભગવતીની આડીથી પાઠ કરીએ. ભલે, મારી ઈચ્છા વાતે છેલ્લે કરવાની હતી, કારણ કે 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ પાઠ કરવાની આજ્ઞા કરી છે. ત્યાં તેમને સમજતી વખતે પણ મને લાગે છે કે તારા હૃદયમાં બિરાજમાન એ ભગવદીઓની ઈચ્છા છે કે તેમનું સ્મરણ પ્રથમ થાય. જેમ શ્રી ભાગવતજીના 10મ સ્કંધમાં શ્રી પ્રભુની લીલાઓ ગવાય તે પહેલા 9મા સ્કંધમાં શ્રી પ્રભુના ભક્તોના ચરિત્રો કહેવાયા. ભક્તો દ્વારા ભગવાન કૃપા કરે છે, તેથી જ આપણા વાર્તા સાહિત્ય પરના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી વારંવાર આજ્ઞા કરે છે कि वैष्णव उपरांत और कुछ पदार्थ नहीं है. यह पुष्टि मार्ग है सो वैष्णव द्वारा फलित होएगो. ताते वैष्णवन की वार्ता है सो सर्वोपरि जानियो. श्री गोकुलनाथ जी पण आज भावनी आज्ञा करी छे. वैष्णवन की वार्ता में सगळो फल जानियो. એટલે આ વાત પરથી એવું સમજાય છે કે વૈષ્ણવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે અને શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સકલ વ્રજલીલા સહિત શ્રી ઠાકોરજી બિરાજે છે. માટે શ્રી યમુનાષ્ટક પણ વૈષ્ણવોની કૃપાથી જ સમજાશે. સૌપ્રથમ શ્રી યમુનાષ્ટક ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કોને શીખવ્યું એનો ઉલ્લેખ 84 વૈષ્ણવની વાર્તા પૈકી અષ્ટછાપ મહાનુભાવ શ્રી પરમાનંદદાસજીની વાર્તામાં મળે છે. એ પ્રસંગ અમને વિગતવાર કહો. પરમાનંદદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક થયા. તે પછી એક દિવસ તેમણે શ્રી મહાપ્રભુજીની વધાઈનું એક પદ ગાયું. પદની પ્રથમ પંક્તિ હતી, હરિ તેરી લીલા કી સુધી આવે. આ પદ સાંભળતા શ્રી મહાપ્રભુજી 3 દિવસ અને રાત વિપ્રયોગ અવસ્થામાં પ્રભુની લીલામાં ડૂબેલા રહ્યા. જ્યારે આપશ્રીએ નેત્રો ખોલ્યા ત્યારે સૌ વૈષ્ણવોના જીવમાં જીવ આવ્યો. પરમાનંદદાસજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મારા ઉપર પણ એવી કૃપા કરો કે મને વ્રજલીલાનો સાક્ષાત અનુભવ થાય. પરમ કૃપાળુ શ્રી મહાપ્રભુજી પરમાનંદદાસજીને લઈને ત્યાંથી ગોકુળ પધાર્યા. ગોકુળમાં અહીં શ્રી ઠકુરાણી ઘાટે આપશ્રીએ પરમાનંદદાસજીને પોતે રચેલું શ્રી યમુનાષ્ટક સ્તોત્ર શીખવ્યું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમાનંદદાસજીને આ સ્તોત્રનો પાઠ કરતા શ્રી યમુનાજીના સાક્ષાત અલૌકિક દર્શન થયા અને તેમની અંતઃકરણની આંખો ખુલી ગઈ. શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની કૃપાથી તેમને સમસ્ત વ્રજલીલાનો પણ અનુભવ થવા લાગ્યો. વાહ, શ્રી પરમાનંદદાસજીઓ પર શ્રી મહાપ્રભુજીએ કેટલી અદ્ભુત કૃપા કરી. આવી કૃપા આપણા પર ક્યારે થશે? આવી કૃપાને માટે આપણે પણ પાત્ર બનવાનું છે. બાકી કૃપા માટે કોઈ કારણ જરૂર તો નથી. છતાં જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખી તેને અનુસરે છે તેના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી સૌ અવશ્ય કૃપા કરે જ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જે કોઈ વૈષ્ણવ આ શ્રી યમુનાષ્ટક સ્તોત્રનો આનંદપૂર્વક સદા પાઠ કરશે તેને આ અલૌકિક ફળ શ્રી યમુનાજી અવશ્ય આપશે. ભૂતકાળમાં શ્રી યમુનાજીએ આવું અલૌકિક ફળ એક બીજા વૈષ્ણવને પણ આપ્યું છે. એ વૈષ્ણવ કોણ છે? અમારે એમની વાર્તા પણ સાંભળવી છે. તે વૈષ્ણવનું નામ છે કિશોરીબાઈ. તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા. તેમના માતા પિતા શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એમના પિતાને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવા ઉપર ઘણો પ્રેમ હતો. કિશોરીબાઈ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા તેમને ખોળામાં સુવાડી રમાડતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા. કિશોરીબાઈ બોલતા થયા ત્યારથી તેમના પિતાએ શ્રી યમુનાષ્ટક શીખવવા માંડ્યું. આથી કિશોરીબાઈને બાળપણથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાની સુંદર ટેવ પડી. જેમ જેમ તેઓ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા ગયા તેમ તેમ શ્રી યમુનાજીમાં તેમનો પ્રેમ પણ વધતો જ ગયો. આથી તેમને લાગવા માંડ્યું કે મારું સર્વસ્વ શ્રી યમુનાજી જ છે. તેઓ સતત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા, શ્રી યમુના રસમાં ડૂબેલા રહેતા. બાળપણથી જ તેમના મનની એવી સ્થિતિ થઈ કે તેમને શ્રી યમુનાજી સિવાય બીજી કોઈ સમજણ જ ન પડે. કિશોરીબાઈની ઉંમર
8-10 વર્ષની થતા તે જમાનાના રિવાજ મુજબ તેમનું લગ્ન થઈ ગયું. સંસારની બાબતોમાં અબોધ કિશોરીને એની કંઈ સમજ ન હતી. તેમના લગ્ન પછી થોડા સમયમાં તેમના માતા પિતા હરિશરણ થયા. ઘરમાં હવે એકમાત્ર એના મોટા બહેન હતા. તેમની ઉંમર થતાં તેઓ પણ સાસરે ગયા. ઘરમાં કિશોરીબાઈ એકલા થયા, પણ કદી તેમને એકલતા લાગી જ નહીં, કારણ કે તેઓ શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા, એવો જ અનુભવ કરતા કે હું સતત શ્રી યમુનાજીની સાથે છું. તેમને સંસારની કોઈ ઉપાધિઓ ડરાવી કે સતાવી શકી નહીં. થોડા સમય પછી તે ગામમાં શીતળાનો રોગચાળો ફાટી નીકળ્યો. કિશોરીબાઈ પણ તેમાં ઝડપાઈ ગયા. તેમના આખા શરીરે શીતળાના મોટા મોટા ફોલા થયા. તેમાંથી લોહી ને પરુ વહેવા લાગ્યા. રોગ વધતા તેમની આંખો ચાલી ગઈ. યાદ શક્તિ ઘણી ઘટી ગઈ. તેઓ પથારીમાંથી ઊભા ન થઈ શકે તેવા અશક્ત બની ગયા. ઘરમાં તેમને લોટી જળ પાનાર કોઈ પણ ન રહ્યું. એમની મોટી બહેનનું સાસરું ગામમાં જોવાથી તે દિવસમાં એકવાર આવી રસોઈ બનાવી કિશોરીબાઈને જમાડી જતી. થોડા દિવસો પછી તો એનું આવવાનું પણ અટકી ગયું. છતાં કિશોરીબાઈએ ધીરજથી બહુ સહન કર્યું, બધું સહન કર્યું. ધ્યાન આપજો, એટલી નાની ઉંમરે કિશોરીબાઈએ કેટલું સહન કર્યું, પરંતુ શ્રી યમુનાજીનો આશ્રય છોડ્યો નથી. અને શ્રી યમુનાષ્ટક પણ યાદશક્તિ ઘટતા વિસરાઈ ગયું. માત્ર તેની 2 પંક્તિઓ યાદ રહી ગઈ. તેઓ સતત એ 2 પંક્તિઓનો પ્રસન્નતાથી પાઠ કર્યા કરતા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આવી સ્થિતિમાં પણ પોતાના નામનો નિષ્કામ ભાવથી દ્રઢ આશ્રય રાખનારા કિશોરીબાઈ ઉપર શ્રી યમુનાજી પ્રસન્ન થયા. શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને કિશોરીબાઈના ઘરે પધાર્યા. તેમના માસી બનીને રહ્યા. તેમની સર્વ પ્રકારે શુશ્રૂષા કરી, એટલે કે સેવા કરી. થોડા જ દિવસોમાં કિશોરીબાઈના ગુરુદેવ પણ કિશોરીબાઈને ત્યાં પધાર્યા, એટલે કે શ્રી ગુસાઈજી. શ્રી યમુનાજી અલૌકિક સ્વરૂપે પ્રકટ થયા. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપ કિશોરીના પૂર્વજન્મના સર્વ અપરાધો નિવૃત્ત કરી તેને તરુણવત્વનું દાન કરો. શ્રી ગુસાઈજીના શ્રી હસ્તના સ્પર્શથી જ કિશોરીબાઈ નવયૌવન બન્યા. નેત્રોનું તેજ પાછું આવ્યું. તેમણે પોતાની સામે શ્રી ગુસાઈજીના અને શ્રી યમુનાજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી કિશોરીબાઈએ શેષ જીવન શ્રી યમુનાજીના વાલુકાની સેવા કરી. શ્રી યમુનાજીની કૃપાથી તેમને સેવામાં સાક્ષાત શ્રી ઠાકોરજીનો નિત્ય અનુભવ થતો રહ્યો. શ્રી યમુનાષ્ટકના પાઠનો આ પ્રકટ પ્રતાપ છે. 252 વૈષ્ણવોની વાર્તામાં એક બીજા વૈષ્ણવની પણ વાર્તા છે, અમારે એ પણ સાંભળવી છે. વ્રજમાં એક ગુર્જર કુટુંબ રહે. એના બેટાને પરણાવ્યો. ઘેર વહુ આવી. એણે વ્રજલીલાની વાતો ઘણી સાંભળેલી, તેથી તેણે વ્રજલીલાના દર્શન કરવાનો ઘણો તાપ રહ્યા કરે. શ્રી ગુસાઈજીની સેવક થઈ. તેણે શ્રી ગુસાઈજીને કૃપા કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, બાઈ તું શ્રી યમુનાજીનું સેવન અને સ્મરણ કર. વ્રજના અધિષ્ઠાતા શ્રી યમુનાજી છે. એમની કૃપાથી જ વ્રજલીલાના દર્શન થશે. તે બાઈ તે પ્રમાણે કરવા લાગી. શ્રી ગુસાઈજીની આજ્ઞા ફળી. શ્રી યમુનાજીએ તેને સાક્ષાત દર્શન આપી વ્રજલીલાનો અનુભવ કરાવ્યો. આમ જે વૈષ્ણવોએ શ્રી યમુનાજીનું સ્મરણ સેવન નિષ્કામ ભાવે કર્યું છે તે સૌને શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થઈ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ખૂબ જ ધ્યાન આપજો કે જે વૈષ્ણવોએ શ્રી યમુનાજીનું સ્મરણ સેવન નિષ્કામ ભાવે, નિષ્કામ ઉપર ભાવ મૂક્યો છે, નિષ્કામ ભાવે કર્યું છે, કોઈ સકામ ભક્તિથી નહીં, નિષ્કામ ભાવે કર્યું છે, તે સૌને શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થઈ છે. શ્રી ગુસાઈજીના બીજા કૃપાપાત્ર વૈષ્ણવ થઈ ગયા કૃષ્ણ ભટ્ટ. તેઓ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને સારી રીતે સમજતા હતા. તેથી તેઓ વ્રજમાં આવે ત્યારે શૌચ આદિ ક્રિયા કરવા શ્રી યમુના પાર નૌરંગાબાદ જતા. શ્રી યમુના રજમાં તેમનો આવો અલૌકિક ભાવ હતો. વાહ, આવો ભાવ આપણામાં ક્યારે આવશે? શ્રી બચુભાઈએ નિસાસો નાખ્યો, ભાઈ આજ સુધી હું રોજ રાત્રે સૂતા પહેલા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતી અને શ્રી યમુનાજીના 41 પદ ગાતી આવી છું. આ સ્તોત્રમાં અને 41 પદોમાં શ્રી યમુનાજીનું ગુણગાન કરવાની જ સતત આજ્ઞા થઈ છે. એવું એક પણ પદ નથી જેમાં આ આજ્ઞા ન હોય. હવે આજે મને આ આજ્ઞાનું રહસ્ય સમજાયું કે શ્રી ઠાકોરજી એમની સેવા અને ગુણગાનથી રીઝે છે, પણ શ્રી યમુનાજી તો એમનું નામ લેવા માત્રથી રીઝે છે. છતાં આપણે જીવો કાં તો દુષ્ટ છીએ અને કાં તો
અબુધ છીએ કે 3 અક્ષરનું જોડાક્ષર વિનાનું ઉચ્ચારમાં સાવ સરળ યમના નામ પણ આપણા હૈયે અને હોઠે રમતું નથી. પછી આપણને અમૂલ્ય સ્વરૂપનો અનુભવ ક્યાંથી થાય? ઉષાબહેને સ્વ અનુભવ કહ્યું. દિનેશભાઈ, એક પ્રશ્ન પૂછું? અત્યાર સુધી મૌન રહેતા ગીતા ભાભીએ કહ્યું. ભાભી, વિના સંકોચે પૂછો. અમારી વચલી દીકરી વધુ માંદી થઈ ગઈ, ડોક્ટરો હારી ગયા. ત્યારે કેટલાક વડીલો આગ્રહ કરતા હતા કે શ્રી યમુનાજીની બાધા રાખો, શ્રી યમુનાજીની કૃપા માટે રવિવાર કરો. તો આવું આપણાથી થાય? અમે તો કહેલું શ્રી ઠાકોરજીને જે કરવું હશે તે કરશે. શ્રી ઠાકોરજીએ જ પિંકીને જીવાડી છે. ભાભી, આપણા જેવા આધુનિક જીવો માટે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સર્વ કંઈ પ્રભુની ઈચ્છાથી જ થાય છે એવું જાણતા હોઈએ છીએ, પણ વખત આવી આપણી આ સમજ પાણીમાં બેસી જાય છે અને આપણે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા હવાતિયા મારતા હાફડા ફાફડા થઈ સુધબુધ ગુમાવી બેસીએ છીએ. પછી ડૂબતો માણસ તવણકલું પકડે ને તેમ આપણે પણ બીજાની વાતમાં આવી જઈ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરવા લાગીએ છીએ. આ વાત હૃદયમાં અને બુદ્ધિમાં બરાબર ઘૂંટવાની જરૂર છે કે આપણે ભક્તિ માર્ગ પર ચાલનારા છીએ. તેથી આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણ, શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પાસે આપણા દુઃખના રોદણા રડી તેમની પાસે લૌકિક બાબતોની માગણી કરી એમને પરિશ્રમ આપવો એ આપણો દાસ ધર્મ નથી, એ ભક્તની રીત નથી. દિનેશભાઈ, કોઢવાળા વૈષ્ણવનો એક પ્રસંગ છે. એમને કોઢ નીકળ્યો, ઘણી દવા કરી, ન મટ્યો. અંતે તેમણે વારંવાર શ્રીજી બાવાને વિનંતી કરી કે મારો કોઢ મટાડો. આથી અપ્રસન્ન થઈ શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે તમારો આ કોઢિયો વૈષ્ણવ મને તંગ કરે છે, હેરાન કરે છે. હું કઈ વેદ છું કે તેનો કોઢ મટાડું? તદ્દન સાચી વાત કહી કિશોરભાઈ. આપણી લૌકિક આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે લૌકિક ઉપાયો કરવા, એનું પરિણામ ન આવે તો એ ધીરજ રાખી સહન કરવા, પણ તે માટે આ ભગવત સ્વરૂપોને તો શ્રમ ન જ કરાવાય. એમને તો શુદ્ધ સ્નેહ જ અપાય. માટે એવો કોઈ સ્વાર્થ લઈ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પાસે કદી ન દોડી જવાય. આપણા બાની જ વાત કરો ને, કેવી તબિયત રહેતી, પણ કોઈ દિવસ ઘરના માણસો સામે એમણે તબિયતની ફરિયાદ કરી છે? બધાને કહે તમને કહેવાથી મારા દુઃખમાં ફેર પડશે, મારી સાથે તમને દુઃખી કરવાથી શું ફાયદો? સૌ સુખ સૌને વહેંચાય, દુઃખ તો જાતે જીરવાય. શ્રી ઠાકોરજીને રોજ રાત્રે એમ કહે કે મારી સેવા અંગીકાર કરવી હોય ત્યાં સુધી મને રાખજો. વેણુ બાબુએ કહ્યું, સાચી વાત છે તારી. આવા આપણા પૂર્વજ ભગવદીઓથી જ આપણે ઉજળા છીએ અને રહીશું. આપણે આપણી જીવન નૌકાને ખરાબે જતી અટકાવવા ઠેર ઠેર એમના જીવન પ્રસંગો રૂપી દીવા દાંડીઓ સળગતી રાખી છે. આપણે એના પ્રકાશે આપણી જીવન નૌકા હંકારીશું તો આપણને ભગવત કૃપા સભર ભગવદીય જીવન જીવવામાં કોઈ પ્રતિબંધ નહીં નડે. યાદ રહે એટલું જ રાખીએ કે આપણા સેવા, સત્સંગ, સ્મરણ, કીર્તન, શ્રવણને આપણે આપણા સ્વાર્થ માટે ન આચરીએ, એનો ધંધો ન બનાવીએ, તો જ ભગવાનની, ભક્તિની અને ભક્તની ગરિમા સચવાશે. તેનાથી જ સર્વ અલૌકિકતા સાંપડશે. હવે કાલથી શ્રી યમુનાષ્ટકનો પ્રારંભ કરશો? હા, કાલે શ્રી ગુસાઈજી મહારાજે શ્રી યમુનાષ્ટકની વિવૃતિની રચનાના આરંભ કરેલ મંગલાચરણનો શ્લોક વિચારીશું. એમાં યમુનાષ્ટકનું રસાત્મક બીજ છે. વેણુ ભાભીએ આશ્રયનું પદ ગાયું. રસના એક ગુણ કહા લો બખાનો, સપ્ત સમુદ્ર કલ્પદ્રુમ લેખન, પત્ર ભૂમિ તિહુ લોક કી આનો. શ્રી વલ્લભ વ્રજ વલ્લભ જન વલ્લભ સકલ સુખ સાન્યો, હોમતિ મંદ કહા લો બરનો, રસિક દાસ કો દાસ હી જાનો. એટલે અહીં કિશોરીબાઈની વાર્તાનું આપણે ભાવદર્શન કર્યું, શ્રી યમુનાષ્ટકના પાઠનો પ્રકટ પ્રતાપ જોયો. તો કિશોરીબાઈની વાર્તા સચિત્ર મારી દીકરીએ નાની હતી ત્યારે એડિટિંગ કર્યું હતું. તે જો મને મળી જશે ને હમણાં આમાં તો એ પાછળથી એડ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવ પર વૈષ્ણવોને અમૂલ્ય ભેટ સ્વરૂપે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો પ્રસંગ આપણે લઈ રહ્યા છીએ, જે એનિમેટેડ છે કે જેના કારણે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાને જ આનંદ આવવાનો છે.
બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય। આપણે વાત કરી રહ્યા છીએ કિશોરીબાઈની। શ્રી ગુસાઈજીની સેવકની કિશોરીબાઈ ગુજરાતની બ્રાહ્મણી, જેને શ્રી યમુનાજી નિત્ય દર્શન આપતા, તેની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે। તેનો જન્મ ગુજરાતમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે। એના પિતા શ્રી ગુસાઈજીના સેવક હોય છે। એને 2 પુત્રીઓ છે, એમાં એક કિશોરીબાઈ નાની છે। એ બંનેને એણે શ્રી ગુસાઈજીની સેવકની કરાવી છે। પિતાને નાની દીકરી પર ખૂબ મમતા છે। તેઓ એને શ્રી યમુનાષ્ટકનો પાઠ રોજ કરાવે છે, લાડ કરાવીને ખૂબ વહાલ કરે છે। તેઓ તેના લગ્ન 9 વર્ષની વયે જ્ઞાતિના એક છોકરા સાથે કરે છે। લગ્ન થતાં જ તે છોકરાનું મૃત્યુ થાય છે। તેથી કિશોરીને લૌકિક કશાની જાણ થતી નથી। એ પછી કિશોરીના પિતા પણ થોડાક દિવસોમાં મૃત્યુ પામે છે। કિશોરીની માતા તો પહેલેથી જ મરણ પામી ગઈ હોય છે। તેથી કિશોરીની બહેન એની દેખરેખ અને ભાળ રાખે છે। કિશોરી 20 વર્ષની થાય છે ત્યારે તેને શીતળાની બીમારી લાગુ પડે છે। તે હાથે પગે લૂલી થઈ જાય છે। તેની શ્રવણ શક્તિ પણ તેને દગો દે છે। તે બોલી પણ શકતી નથી કે ચાલી પણ શકતી નથી। આમ તે જીવંત પૂતળા જેવી બની જાય છે। પણ તેને પિતા પાસેથી શીખેલા શ્રી યમુનાષ્ટકનો નીચેનો અડધો શ્લોક યાદ રહી ગયો છે। તે 24 કલાક એના પાઠ કર્યા કરે છે। એ વાત તે કોઈને જણાવતી નથી। વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી રૂપે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય। આ અડધા શ્લોકનો પાઠ તે કર્યા કરે છે। કિશોરીની બહેન તેને ખવડાવીને ચાલી જાય છે। મનમાં તેને પારાવાર દુઃખ થાય છે, પણ તે પણ શું કરે? કિશોરીબાઈ યમુનાષ્ટકનો પાઠ કર્યા કરે અને મહારાણીજીનું મનમાં ધ્યાન ધર્યા કરે। તે કોઈની સાથે બોલે નહીં। એકવાર શ્રી યમુનાજી મેલા વસ્ત્ર ધારણ કરીને કિશોરીની બહેનના ઘરે પધારીને, તું મારી બહેનને રોટી ખવડાવે છે, તેથી ખૂબ તે દુઃખ પામે છે, માટે કિશોરીની રસોઈ હું કરીશ એને કહે છે। મારા મનમાં પણ એવું જ થાય છે કે કોઈ એની પહેલ કરે તો હું છૂટું, તેથી હવે તમે પહેલ કરો। શ્રી યમુનાજી તે દિવસથી પોતાના હસ્તકમળે રસોઈ કરીને કિશોરીને ખવડાવે છે। શીતળાના રોગે કિશોરીને અજગર ભરડી લીધો છે। તે શરીરે હાથે પગે લૂલી થઈ ગઈ છે। તે બોલી કે ચાલી શકતી નથી। તેની મોટી બહેન તેને ખવાડીને તેની યત્કિંચિત સેવા કરે છે। આમ તેના દિવસો દુઃખમાં વીતે છે। પછી શ્રી ગુસાઈજી કેટલાક દિવસે આ ગામમાં પધારે છે। ગામના સૌ વૈષ્ણવો એકી સાથે તેમના દર્શન કરવા આવે છે। શ્રી ગુસાઈજીની સેવકની કિશોરીબાઈની વાર્તા। श्री गुसाई जी ने सेवकनी किशोरीबाई ની વાર્તા। अब श्री गुसाई जी की सेवकिनी किशोरीबाई ब्राह्मणी गुजरात की जाको श्री यमुना जी नित्य दर्शन देते, तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश। सो वह किशोरीबाई गुजरात में एक ब्राह्मण के जन्मी। सो वा को पिता श्री गुसाई जी को सेवक हो सो वा के तो बेटी हती। तामे किशोरी छोटी होती तो इन दोनों को वाँ ने श्री गुसाई जी की सेवकनी कराई हती। सो किशोरीबाई के ऊपर वा के पिता को बहुत ममत्व हतो। सो वा को नित्य श्री यमुनाष्टक को पाठ करावे, लाड लडावे, बहुत ही प्यार करे। सो किशोरी वर्ष 9 की भई तब वा को ब्याह एक जाति के लड़का सो कियो। सो वह ब्याह होत ही मरियो। सो किशोरी ने लौकिक कछु जानियो नहीं। ता पाछे केतेक दिन में किशोरी को पिता खूब मरियो और माता तो वाकी पहले ही सो मरी चुकी हती। सो किशोरी की बहनी या की खबरी राखे। ऐसे करत जब किशोरी वर्ष 20 की भई तब वाको शीतला निकसी। वार्ता प्रसंग 1। सोवा किशोरीबाई की देह शीतला में रही गई। हाथ पांव सो लूली भई, कानन सो सुने नहीं, पावन सो चलियो जाए नहीं, मुख ते कछु बोलियो न जाए। सोवा ने अपने पिता के मुख सो श्री यमुनाष्टक पढ़ियो हतो।
સો વાકો આધો શ્લોક યાદ રહ્યો હતો। सोवा किशोरी बाई आठों प्रहरवा श्लोक को पाठ करती, सो काहू को जतावती नहीं, सो ऐसे आठों प्रहर पाठ कियो करती। सो श्लोक। विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संश्रिते मम मनः सुखम भावय। यह आधे श्लोक को पाठ करती और किशोरी बाई की एक बहन हती, सो वह किशोरी बाई को खवाई के चली जाती, परंतु अपने मन में बहुत दुख पावती। परी करे कहा और किशोरी बाई श्री यमुनाष्टक को पाठ करे और महारानी जी को ध्यान मन में करती और काहू सो बोलती नहीं। सो एक दिन श्री यमुना जी मैले वस्त्र करी पहरी किशोरी बाई की बहनी हती ताके घर पधारी और कहन लागी, जो तू अपनी बहनी को रोटी खवाती है सो ताही ते तू बहुत दुख पावत है, ताते किशोरी बाई की रसोई तो मैं करूंगी। तब किशोरी बाई की बहनी ने श्री यमुना जी से कही, जो भली बात है, मेरे हूँ मन में ऐसी ही आई है, जो कौया की टहल करे तो मैं छूटू, ताते अब तुम ही टहल करो। सो ता दिन ते श्री यमुना जी अपने श्री हस्त कमल से रसोई करी के किशोरी बाई को खवावती। भाव प्रकाश। यह कही यह जताए, जो श्री यमुनाष्टक के आधे श्लोक को वो पाठ जो को निरंतर करत है, ताके ऊपर श्री यमुना जी या भांति कृपा करती है, वहाँ की रसोई करती है, वहाँ को अपने श्री हस्त से खवावती है। तो जो को सग्र यमुनाष्टक को पाठ निरंतर प्रीति पूर्वक करे, ताके भाग्य की कहा कहिए। ताते वैष्णव को श्री यमुनाष्टक को पाठ अहर्निश करनो, ताते श्री यमुना जी को स्वरूप हृदयारूढ़ हुए, परम सौभाग्य को पाए। तब किशोरी बाई को श्लोक उद्बोध भयो और यह श्लोक को भावक हृदयारूढ़ भयो और अपने मन में बहुत ही प्रसन्न होने लगी। भाव प्रकाश। या में यह जताए, जो किशोरी बाई को श्री यमुना जी की कृपा ते लीला ऐश्वर्य स्फुर्यो, तब चित्त में प्रसन्नता भई, लौकिक क्लेश बाधा न कियो। तब कितने दिन में श्री गुसाई जी आपुआ गाम में पधारे, तब वह गाम के सगरे वैष्णव झूरी के श्री गुसाई जी के दर्शन को आए। तब श्री गुसाई जी भोजन करी के विश्राम करी के जागे। तब ताही समय श्री गोवर्धन नाथ जी आप आई के स्वप्न में श्री गुसाई जी सो कहे, जो या गाम में एक दुर्बल पिंगला वैष्णव है, सो ताको श्री यमुना जी नित्य महाप्रसाद लिवावती है, ताते वहां पधारी के दर्शन देवगे, तब वाको कार्य सिद्ध होएगो। भाव प्रकाश। यह कही यह जताए, जो श्री यमुना जी ने कृपा करी, अब या पे आप कृपा करो, तब वाकी कार्य सिद्ध होए। काहे ते, जो गुरुन की कृपा बिना जीव को कार्य होए नहीं। या में श्री यमुना जी ते हो श्री गुसाई जी की कृपा को उत्कर्ष विशेष कहे। तब श्री गुसाई जी आपू जागे और अपने मन में विचार कियो, जो ये तो को दैवी जीव दिसत है। तब श्री गुसाई जी को वह किशोरी बाई के ऊपर दया आई, सो आप वह किशोरी बाई के घर पधारे। तब आपकी दृष्टि वह किशोरी बाई के अंग अंग ऊपर पड़ी। तब ताही समय किशोरी बाई की देह अलौकिक सेवा उपयोगी निर्मल निर्विकार हुई। आँखिन सो देखन लागी, कानन सो सुनन लागी। तब ताही समय श्री गुसाई जी को 16 श्रृंगार सहित श्री यमुना जी को दर्शन भयो। तब आपू देखे तो श्री यमुना जी किशोरी बाई के पास बैठे हैं। तब श्री यमुना जी को श्री गुसाई जी ने दंडवत करी। तब श्री यमुना जी ने श्री गुसाई जी से दंडवत करी। तब श्री गुसाई जी कहे, जो हम तिहारे लिए आए हैं, ताते ऐसी मती करो। तब श्री गुसाई जी फेरी श्री यमुना जी से पूछे, जो यह कारण कहा है, तुम अपने हस्त कमल से श्रम करत हो। तब श्री यमुना जी कहे, जो यह श्री आचार्य जी महाप्रभु को वाक्य है, जो को श्री यमुनाष्टक को पाठ करत है, ताको हम प्रीति सो निज लीला के निज जल सो स्नान करावती है, ताते वाके सकल दुरितन को क्षय हुई है, मुकुंद में रति बढ़ावती है और मुकुंद की रति ही या जीव में बढ़ावती है। या प्रकार को स्वरूप उज्जवल करती है, यम को नहीं दिखावत है और वाको पुष्टि मार्ग में
प्रवेश करावती है, परंतु तुम्हारे कुल में नाम निवेदन करत है और श्री यमुनाष्टक को पाठ करत है, ताको रासलीला को सुख होत है। भाव प्रकाश। यह कही वल्लभ कुल के सरणी को उत्कर्ष दिखाए, सो कहा जो वल्लभ कुल के सरणी बिना पुष्टि रास में प्रवेश होए नहीं, और श्री आचार्य जी के वचन को उत्कर्ष कहे, जो केवल यमुनाष्टक के पाठ मात्र सो श्री यमुना जी ऐश्वर्य को दान करत है। सो यह किशोरीबाई यमुनाष्टक के अर्ध श्लोक को पाठ अष्टप्रहर प्रीति सो गुप्त रीति सो नित्य करत है। ताते हम अपने श्री हस्त कमल सो महाप्रसाद लेवावत है, और अब ये शुद्ध भई है, ताते आप इनको सेवा पधराई दीजिए। पासे किशोरीबाई ने श्री गुसाई जी से विनती की, जो महाराज मो पिंगला पे बड़ी कृपा करी, ताते आप अब जो आज्ञा करो सो करूं। तब आपने कृपा करी के एक बंटी में रमन रेती पधराई दिए, जो या की तू सेवा भली भांति सो करियो, और वह बंटी को गादी के ऊपर पधराई के अपने श्री हस्त कमल सो सेवा करी के पाछे किशोरीबाई को श्री गुसाई जी ने सब सेवा की रीति दी सिखाई। ता पाछे किशोरीबाई निकी भांति सो सेवा करन लागी, और नित्य के नेग में टकासात की सामग्री करती, सो श्री ठाकुर जी को आरोग आवती, सो महाप्रसाद वैष्णव को लेवावती। वार्ता प्रसंग भी। सो एक दिन वहाँ किशोरीबाई ने श्री नवनीत प्रिया जी को गादी तकियान के ऊपर खेलते देखे, तब वो किशोरीबाई अपने मन में बहुत प्रसन्न भई, और श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करन लागी। सो किशोरीबाई सुत बहुत कांतती। सो एक दिन एक वैष्णव ने किशोरीबाई को कछु सामग्री दीनी हती, तब किशोरीबाई ने सिद्ध करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। ता दिन श्री ठाकुर जी आरोग्य को पधारे नहीं। तब किशोरीबाई अपने मन में बहुत खेद करन लागी। तब श्री ठाकुर जी बोले, जो तेने मेरे लिए सामग्री क्यों लेनी, सो हम कैसे आरोगे। भाव प्रकाश। यहाँ में यह जताए, जो वैष्णव को और की सत्ता सामग्री अपने श्री ठाकुर जी को आरोगावनी नहीं, और कछु वैष्णव पेते लेके श्री ठाकुर जी की विनियोग न करावनो, सो श्री ठाकुर जी अंगीकार न करे। वार्ता प्रसंग 3। और किशोरीबाई के घर में श्री ठाकुर जी श्री स्वामिनी जी सहित लीला करत है, सो किशोरीबाई सब रस को दर्शन करती। सो ऐसे करत किशोरीबाई श्री नाथ जी द्वारा श्री गोवर्धन नाथ जी के दर्शन को आई। तब श्री गोवर्धन नाथ जी के दर्शन करके बहुत प्रसन्न भई। तब श्री गोवर्धन नाथ जी वह किशोरीबाई को देखी के हंसे। तब किशोरीबाई वो हंसी। तब वह समय लोग लुगाए दर्शन करत हते, सो तीन ने गोवर्धन नाथ जी को हंसत देखे। तब यह बात वैष्णव ने जाय के श्री गुसाई जी से कही, जो महाराज किशोरीबाई और श्री गोवर्धन नाथ जी परस्पर हंसत हते, ताको कारण कहा है। तब श्री गुसाई जी इन वैष्णव से कहे, जो किशोरीबाई श्री गोवर्धन नाथ जी की और श्री यमुना जी की बड़ी ही कृपा पात्र है, सो किशोरीबाई सो श्री गोवर्धन नाथ जी को स्पर्श है। और फिर ही रामदास भितरिया ने श्री गुसाई जी से पूछ्यो। तब श्री गुसाई जी ने कहो, जो या किशोरीबाई पे तो श्री यमुना जी की कृपा है, और श्री आचार्य जी महाप्रभु की भी कृपा भई है, तब हम हो या प्रकार कृपा करी है। तब रामदास भितरिया ने कहो, जो महाराज यह कौन जीव है। तब श्री गुसाई जी रामदास भितरिया सो अपने श्री मुख से आज्ञा किए, जो यह पहले श्री नंदराय जी के घर की टहल करत होती, सो या किशोरीबाई ने श्री ठाकुर जी को माखन बहुत खवायो है। सो एक दिन श्री यमुना जी में झूठे बासन धोए हते, सो ता करी के शरीरे सो दुख भयो। भाव प्रकाश। यह वार्ता को अभिप्राय यह है, जो श्री यमुना जी साक्षात रसात्मक है, सो श्री यमुना जल हो रस रूप है। ताते वा जल में लौकिक बुद्धि करी, जो को बासन मांझे कुल्ला करे, तो वा को ऐसी गति हुई। ताते वैष्णव को श्री यमुना जलते कोई कार्य करनो नहीं, रसोई आदि कछु न करनो, केवल श्री ठाकुर जी की झारी जी भरे, यह जताई। और ये किशोरीबाई लीला में कुमारिका के यूथ में है। उहाँ इनको नाम किशोरी है, ये कुमुदिनी में प्रकटी है, ताते उनके सात्विक भाव रूप है। सो श्रीनाथ जी तथा श्री यमुना जी की तथा श्री गुसाई जी की किशोरीबाई पे बड़ी कृपा होती। वार्ता प्रसंग 4। और एक समय श्री गुसाई जी ने श्री गोवर्धन नाथ जी को उत्थापन किया। तब किशोरीबाई अपने अंग में सौंदो लगाई के
श्रीनाथ जी के मंदिर में गई। सो किशोरी बाई को ऐसो भाव हतो। वार्ता प्रसंग 5। और एक दिन श्री गुसाई जी ने अपने मन में विचार किया, जोया किशोरी बाई ने श्री नंदराज जी के घर में लीला को सुख देखियो है और अब बहु बाल लीला को सुख देखत है, परंतु रास लीला को सुख देखियो नहीं है। ताते श्री गुसाई जी आप बिरचू वन पधारे। सो तहा एक पद श्री गुसाई जी ने गायो। सो तहा समय किशोरी बाई श्री गुसाई जी के पास हती और वैशाख महीना के दिन हते। सो पद प्रीतम प्यारी पिया ये पगधारो प्रीति यही चली आई। प्रीतम प्यारी पिया ये पगधारो प्रीति यही चली आई। प्रगट नयन लागी तारी रस भरे गिरिधारी प्यारी मणि मंदिर मुरारी। तापर पूरन रस सो भरे आली तिनकी लीला निस उजियारी। श्री विठ्ठल गिरिधर देखियत हैरी ये प्रगट नृत्यकारी। सोया कीर्तन में श्री गुसाई जी आपको तथा किशोरी बा को चित गढ़ी गयो। तब दा समय किशोरी बाई को रासलीला को दर्शन करवायो। तब श्री गुसाई जी ता समय किशोरी बाई को चरवित तांबूल दियो और अनेक जूथ दिखावत भय और दामोदर दास को हु जूथन में देखत भई तथा और हु सब वैष्णवन को देखत भई। सोता के मधी किशोरी बाई ने अपने स्वरूप को हु देखियो, जो मेरो हु स्वरूप लीला में है, जो केदार राग रस भरियो गाई रही है। सो रस की वार्ता है। सो श्री गोकुलनाथ जी रस मंजरी की टीका लिखी है। तहाँ दामोदर दास जी को अद्भुत स्वरूप है। सो तहाँ किशोरी बाई ने देखियो। सो परम सौभाग्यमान है। स्वरूप पार जाको पार नहीं। सो पयो जात है और उता के पीछे सग्र वैष्णव ठाड़े हैं। तब किशोरी बाई ने श्री गुसाई जी से विनती कीनी, जो महाराज ये वैष्णव है तैसे मैं हूँ पृथ्वी पर हूँ और सर्वलीला में देखी ताको कारण कहा है। तब श्री गुसाई जी ने किशोरी बाई से कहियो, जो या मार्ग में वैष्णव है तिनके 3 स्वरूप है, एक आदि भौतिक, दूसरा आध्यात्मिक और तीसरा आदि दैविक। आदि भौतिक है सो तो संसार में है, आदि दैविक है सो तो नित्य लीला में है, आध्यात्मिक है सो लीला मध्य पाती है। सो ऐसे 3 प्रकार के हमारे वैष्णव है। सो मार्ग की रीति करी के जो सेवा करत है और भावना सो लीला को अनुभव करत है, सो बड़भागी है और हम तो देवी जीवन के उदाहरण प्रकट भय हैं। तब किशोरी बाई ने श्री गुसाई जी से विनती करी, जो महाराजा धीराज आप तो सर्व सामर्थ्यवान हो, जो चाहो सो करो। आप तो श्री स्वामी जी को स्वरूप हो और सब भांति करी के हमारे मनोरथ पूर्ण करता हो, जो या लीला को सुख दिखायो। पाछे किशोरी बाई ने श्री गुसाई जी को दंडवत कीनी। तब श्री गुसाई जी ने श्री मुक्ते आशीर्वाद दियो और माथे ऊपर श्री हस्तकमल धरे और श्री मुक्ते कहे, जो सर्वदा वैष्णवन को संग करियो। तब वह समय चाचा हरिवंश जी बैठे होते। तब चाचा हरिवंश जी ने श्री गुसाई जी से पूछियो, जो महाराजा धीराज यह कहाँ कारण है, जो किशोरी बाई के माथे ऊपर श्री हस्तकमल धरे और आज्ञा किए, जो सदा सर्वदा भगवदियन को संग करियो। गंगा जल सो जल मिले तो वह गंगा जल समान है और आशीर्वाद दियो ताको हेतु कहा। तब श्री गुसाई जी श्री मुक्ते कहे, जो भगवदिय को स्वरूप सो गंगा जल रूप है, सो ताहिते उन्हीं से मिले ते हमारा स्वरूप जानेगी। ताते कहियो, जो भगवदियन को सत्संग करनो और उनकी चर्चा सुनत रहे, वार्ता चर्चा सुनत रहनी, उन्हीं के हाथ को महाप्रसाद लीजिए। यह सुनी के चाचा जी बहुत प्रसन्न भय और श्री गुसाई जी आप आज्ञा किए, जो किशोरी बाई को जन्म फेरी भूतल पे होइगो, सो श्री गोकुलनाथ जी की बहुजी होगी। सो यह वार्ता गोप्य है, सो सोनी के हृदय में रखोगे। भाव प्रकाश या वार्ता में श्री यमुना जी श्री गुसाई जी को स्वरूप कहे, जो श्री यमुना जी और श्री गुसाई जी दो परम दयाल है, दोनों को प्राकट्य देवी जीव के उद्धार है। श्री यमुना जी जब कृपा करे तब जीव को सेवा उपयोगी नूतन देह की प्राप्ति होय और श्री गुसाई जी की कृपा से या जीव को लीला को अनुभव होय, निज अंतरंग सृष्टि में अंगीकार होय, ताते जीव को दो उनको आश्रय कर्तव्य है, यह जताए। सो यह किशोरी बाई श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवदिय ही, ताते इनकी वार्ता कहाँ ताई कहिए। इतनी किशोरी बाई ની વાર્તા।
વાલા વૈષ્ણવો, આનંદ આવ્યો ને? કેટલો સુંદર પ્રસંગ છે. આવતીકાલે શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ છે, એટલે જ આપણે આ લીધું છે કે જેના કારણે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાને આનંદ આવે. કારણ કે આપણા શ્રી યમુનાજી બધા પર અસીમ કૃપા વરસાવી રહ્યા છે, માટે આપણે આ કર્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. એક વૈષ્ણવની દીકરીએ આ એનિમેટેડ કરેલું છે. પ્રભુ એમના પર સદા કૃપા વરસાવતા રહે. જય શ્રી કૃષ્ણ.